ટ્રમ્પની જાણે કે હવે અમેરિકામાં વસતા ભારતીયો ઉપર પણ નજર પડી ગઈ છે. એણે હવે એક એવો નિયમ લાદવાની તૈયારી કરી છે કે ઇન્ડિયાના લોકો જે અમેરિકામાં રહે છે અને પોતાના દેશમાં પૈસા ટ્રાન્સફર કરે છે, મોકલે છે, એના ઉપર હવેથી એ 5% ટેક્સ, એને રેમિટન્સ ટેક્સ એવું કહેવામાં આવે છે, આ કાયદો હવે એ લાગુ કરવા જઈ રહ્યા છે. આ ભારતીય જે અમેરિકામાં વસે છે એના માટે આ ખૂબ મોટો ઝટકો છે. તમે જે કંઈ પૈસા કમાઓ છો અમેરિકામાં, મહેનત કરો છો, તો પછી માત્ર ભારત દેશમાં જ્યારે આ પૈસાને ટ્રાન્સફર કરવામાં આવે તો એના ઉપર 5% રેમિટન્સ ટેક્સ. શા માટે?